આજરોજ જિલ્લા ભાજપા દ્વારા ધુમાળ, રણોલી અને નંદેસરી ગામ ખાતે 3 રાજ્યોમાં થયેલ ભાજપાની જીતનો વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો હતો। તાજેતરમાં યોજાયેલ 4 રાજ્યોની ચૂંટણીમાં 3 રાજ્યોમાં ભાજપાનો ભારે જંગી બહુમતથી વિજય થતા આજરોજ જિલ્લા ભાજપા દ્વારા ધુમાળ ગામ ખાતે વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો હતો। યોજાયેલ વિજય ઉત્સવના કાર્યક્રમમાં કાર્યકર્તાઓએ ફટાકડા ફોડી એકબીજાને મીઠાઈ ખવડાવી ગગનભેદી નારા લગાવ્યા હતા। આ પ્રસંગે ભાજપા વેપારી સેલના પ્રમુખ ધર્મેન્દ્રસિંહ વાઘેલા, ગામના સરપંચ, ભાજપી કાર્યકરો તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા હતા। આપણા હિન્દુસ્તાનમાં 5 રાજ્યોના ઇલેક્શન થયા। એની અંદર 4 રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીની જંગી બહુમતીથી જે સરકાર બની એ નિમિત્તે પ્રદેશ મોવડી મંડળના આદેશ અનુસાર દરેક તાલુકા પંચાયત સીટ દીઠ ફટાકડા ફોડી અને વિજય ઉત્સવ મનાવવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। ધુમાળ મુકામે આજે અસંખ્ય કાર્યકરો એકઠા થઈ અને વિજય ઉત્સવ મનાવી રહ્યા છે, એ આપ જોઈ રહ્યા છો। 4 રાજ્યોની ચૂંટણીમાં ભારે જંગી મતોથી ભાજપાનો વિજય થતા આજરોજ નંદેસરી ખાતે ભારે દબદબાભેર શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા અને પંજાબની તાજેતરમાં ચૂંટણી યોજવામાં આવી હતી, જેના પરિણામોમાં 3 રાજ્યોમાં ભારે જંગી મતોથી ભાજપાનો વિજય થયો હતો, જ્યારે પંજાબની 1 બેઠક કોંગ્રેસ હવાલે થઈ હતી। 3 રાજ્યોમાં ભાજપાના થયેલા વિજયના પગલે આજરોજ જિલ્લા ભાજપા વેપારી સેલના કન્વીનર ધર્મેન્દ્રસિંહ વાઘેલા દ્વારા નંદેસરી ગામ ખાતે બાઇક રેલીનું યોજી શક્તિ પ્રદર્શન કરી ફટાકડા ફોડી મીઠાઈ ખવડાવી વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો હતો। આ પ્રસંગે જિલ્લા ભાજપા પ્રમુખ દિલુભા ચુડાસમા, ગામના સરપંચ તેમજ ભાજપી કાર્યકરો અને ગ્રામજનોએ મોટી સંખ્યામાં હાજર રહી કાર્યક્રમ સફળ બનાવ્યો હતો। જો મામો હમણાં આખી રેલીને જવા દો। બસ મામો જવા દો, જવા દો। હાલો બબે તતનશીટો ફેરવતો ટેકાથી 5 રાજ્યમાંથી 4 રાજ્યો જે ભારતમાં આજે દેશમાં અને રાજ્યમાં ભવ્ય વિજય મહોત્સવ ઉજવી રહેલા છે। પહેલાં તો જિલ્લા લેવલે જ્યારે બહાર પડ્યો તે દિવસે સેમ ડે શહેરોમાં અને જિલ્લા કક્ષાએ ભવ્ય વિજય ઉત્સવ ઉજવ્યા। હમણાં બધાને ઉત્સાહ એવો હતો કે આપણે ઠેર ઠેર ઉજવીએ, તો આજના દિવસે આખા ગુજરાતમાં તાલુકા પંચાયત, ગામડામાં, જિલ્લામાં તાલુકા પંચાયત સીટ દ્વારા અને શહેરોમાં અને નગરમાં વોર્ડ દ્વારા આજે વિજય ઉજવી રહ્યા છે। અને આપ જોઈ રહ્યા છે, એમ એક નંદેસરી તાલુકા પંચાયત એટલે સામાન્ય સીટ કહેવાય, પણ જાણે આખા વિધાનસભાનો જ્યારે માહોલ હોય એ માહોલમાં આજે બધા અહીંયા ઊભા છે। કારણ કે બધાને ગૌરવ છે કે માનનીય નરેન્દ્રભાઈ મોદી સુશાસન સંભાળ્યું ત્યારથી આજે દિન પ્રતિદિન ચડતી થતી જાય છે। ઘણા એવું વાત કરી હતી કે નોટબંધી લાવી એટલે વિરોધ પક્ષો કૂદતા હતા કે હવે નરેન્દ્રભાઈને તકલીફ પડશે નોટબંધીમાં, પણ નોટબંધીમાં તો જે કહેનારાને બહુ તકલીફ પડી છે, કારણ કે નોટો હતી એટલે વિરોધ કરતા હતા કે હવે અમારું શું થશે, આ એમને ચિંતા હતી, એમને પબ્લિકની ચિંતા નહોતી। અને નોટબંધી પછી જે ચૂંટણીઓ આવી, તાલુકા પંચાયત હોય, નગરપાલિકા, જિલ્લા પંચાયત, વિધાનસભા કે સંસદ, જ્યાં જ્યાં ચૂંટણીઓ આવી એ ભવ્ય વિજય ભારતીય જનતા પાર્ટીનો થયો છે। અને હમણાં પણ તમે જોઈજો 5 રાજ્યોની જ્યારે ચૂંટણી હતી ઉત્તર પ્રદેશની બાજુ, તો 5 રાજ્યોમાં પણ ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં આમ તો વિજય, પણ અહીંયા તો એટલો વિજય થયો છે, કદાચ અગાઉ આ વિરોધ પક્ષોનું શાસન હતું, આઝાદી પછી એમનો તપતો દિવસ હતો, તે દિવસે પણ આટલી સીટો એ કોઈ લાવી શક્યા નથી। એ સીટો આપણે 403માંથી
325 સીટો સાથે આપણો ભવ્ય વિજય થયો છે. આ એક આનંદ છે અને એમાં આપણને તો ગુજરાતી વાળાને બહુ આનંદ હોવો જોઈએ કે આપણો ત્યાં બેઠો ઘણા કે મોસલમાં જઈને મા પીરસનારી હોય એમ આપણો ત્યાં બેઠો છે. અને આઝાદી પછી પહેલો એવું છે, બાકી ગુજરાતને કોઈ ત્યાં પાર્લામેન્ટમાં પૂછતું નહોતું, એના બદલે પહેલી વખત વડાપ્રધાન ગુજરાતી અને આખા રાષ્ટ્રીય પ્રમુખ પણ ગુજરાતી, 2 ગુજરાતીઓ બેઠા છે. તો આખા દેશને આખે બધાને આનંદ છે. અને જેટલી ચૂંટણીઓ આવશે એમાં વિજય નક્કી છે. હમણાં મને કોઈ એવું પૂછ્યું કે આ વિજય થયો છે તો હવે ચૂંટણી વહેલી લાવી નાખશે કદાચ તો મેં એને કીધું ચૂંટણી વહેલી નહીં આવે એટલા માટે હું કહું છું કે આ ચૂંટણી પછી ક્યારેક આપણે પાછળ જ પડવાના. આ ચૂંટણીનું હજી લોકો સુધી જેટલો ટાઈમ મળશે એમ લોકો સુધી આ મેસેજ પહોંચવાના છે અને વધારે સીટો આવવાની છે એ આજે વિશ્વાસ સાથે કહું છું. અને આ બધાને માહોલ જોતા મને એવું લાગે છે દરેકનો ઉત્સાહ છે. એટલે કે મને તો વિચાર હોય કે નંદેશરીમાં 25 માણસ ભેગા કરવા હોય ને તો તકલીફ પડતી એવું હોય, એને બદલે આપોઆપ કેટલા માણસો અહીં ભેગા થયા છે અને ભવ્ય વિજય ઉત્સવ ઉજવ્યો છે. અને આવનારા દિવસોમાં પણ આવા નવા ઉત્સવ જોતા રહેશે એવો મને વિશ્વાસ છે. ધન્યવાદ. તો આ તરફ જિલ્લા ભાજપા દ્વારા રણોલી ગામ ખાતે વિજય ઉત્સવનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. 4 રાજ્યોની યોજાયેલી ચૂંટણીમાં ભાજપાનો જંગી બહુમતીથી વિજય થતાં આજરોજ જિલ્લા ભાજપા દ્વારા રણોલી ગામ ખાતે ફટાકડા ફોડી એકબીજાને મીઠાઈ ખવડાવી વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો હતો. આ વિજય ઉત્સવના કાર્યક્રમમાં ભાજપા વેપારી સેલના કન્વીનર ધર્મેન્દ્રસિંહ વાઘેલા સહિત ગામના સરપંચ તેમજ ગ્રામજનોએ મોટી સંખ્યામાં હાજર રહી ગગનભેદી નારા બોલાવ્યા હતા. भारत माता की जय। માં 4 રાજ્યોની 5 રાજ્યોની ચૂંટણીની અંદર 4 રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીનો બહુમતીથી જે વિજય થયો એ નિમિત્તે પ્રદેશના સૂચના અનુસાર દરેક તાલુકા પંચાયત સીટ દીઠ વિજય ઉત્સવ મનાવવામાં આવી રહ્યો છે. એ વિજય નિમિત્તે આજે રણોલી ગામમાં પણ વિજય ઉત્સવ, નંદેસરીમાં પણ મનાવ્યો તાલુકા પંચાયત સીટ દીઠ. અને અત્યારે રણોલીમાં આખા ગામમાં રેલી સ્વરૂપે દરેક કાર્યકર્તાઓએ ફરી અને ખૂબ જ મોટી સંખ્યામાં કાર્યકરોએ ફટાકડા ફોડી અને વિજય ઉત્સવ મનાવ્યો છે. અને બીજી પણ સીટોમાં અલગ અલગ કાર્યક્રમો આજે થવાના છે.